વાવ થરાદ પંથકમાંથી મહિલા સુરક્ષા અને ન્યાય પ્રક્રિયાને લઈને એક ખૂબ જ મોટો અને દાખલારૂપ ચુકાદો સામે આવ્યો છે. માસૂમ સગીરાને પ્રેમની જાળમાં ફસાવી અને તેની સાથે દુષ્કર્મ આચરનાર બે નરાધમોને થરાદની સ્પેશિયલ પોક્સો અદાલતે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ઘટનાની વિગતો મુજબ બંને આરોપીઓએ માસૂમ સગીરાને લલચાવી ફોસલાવીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી. ત્યારબાદ સગીરા સાથે હેવાનિયતભર્યું દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ મામલે ભોગ બનનાર સગીરા અને તેના પરિવારે હિંમત દાખવીને માવસરી પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. માવસરી પોલીસે ગુનો દાખલ કરીને તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી આરોપીઓને જેલ હવાલે કર્યા હતા. કેસ થરાદની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલવા ઉપર આવતા સરકારી વકીલની ધારદાર દલીલો અને પોલીસ દ્વારા રજૂ કરાયેલા મજબૂત પુરાવાને ધ્યાનમાં રાખીને અદાલતે બંને આરોપીઓને દોષિત ઠેરાવ્યા છે. કોર્ટે બંને નરાધમોને 20 વર્ષની સખત કેદ અને કુલ 2 લાખ રૂપિયાનો આકરો દંડ ફટકાર્યો છે. એટલું જ નહીં, કોર્ટે માનવતાવાદી અભિગમ દાખવી આદેશ કર્યો છે કે આરોપીઓ જો દંડની રકમ ભરે તો તેમાંથી 1,75,000 રૂપિયા ભોગ બનનાર સગીરાને વળતર પેટે આપવામાં આવશે. હું આર.ડી. જોશી, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર સેશન્સ કોર્ટ થરાદ. આ કેસની ટૂંકમાં હકીકત જણાવું છું કે એક સગીરાને આ બંને આરોપીઓએ લલચાવી, ફોસલાવી અને પ્રેમ કરવાની જાળમાં ફસાવી અને તેની સાથે દુષ્કર્મ આચરેલું. આ સગીરાએ ત્યારબાદ માવસરી પોલીસ સ્ટેશનમાં જઈ અને આ અંગેની ફરિયાદ હકીકત જાહેર કરેલી. માવસરી પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી એની સઘન તપાસ કરી અને બંને આરોપીઓ વિરુદ્ધ નામદાર સ્પેશિયલ પોક્સો કોર્ટની અંદર ચાર્જશીટ ફરમાવેલું અને ચાર્જશીટના અંતે આ કેસ સ્પેશિયલ પોક્સો કેસ નંબર 8/2025 ચાલી જતો નામદાર કોર્ટે આજે બંને આરોપીઓને 20 વર્ષની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ ફરમાવેલ છે. જો દંડ ભરે તો 1,75,000 ભોગ બનનારને વળતર ચૂકવવા માટેનો હુકમ કરેલો.